નમસ્કાર. ઠાકોર અને કોળી વિકાસ નિગમ અને ઠાકોર અને કોળી સમાજ માટે ખૂબ સારી વાત છે. પહેલાં તો તમામને શુભેચ્છાઓ પાઠવું છું કે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા કે ભાઈ ઠાકોર અને કોળી વિકાસ નિગમની અંદર સેવાના લાભાર્થી એટલે કોઈક યોજના મારફતે આ સમાજને જરૂરિયાત ઊભી થઈ હોય અને મદદ કરવાની ભાવના ઠાકોર અને કોળી વિકાસ નિગમની હોય છે, તો એના માટે લોનની સુવિધાઓની જાહેરાત પણ પડી ગઈ છે. એ પહેલાં આપણે થોડીક માહિતી આપતા પહેલાં એક વાત ખાસ કરી લઉં આપને કે ઠાકોર અને કોળી વિકાસ નિગમની ભૂતકાળની અંદર ફોર્મ ભરાયા હતા, પરંતુ આપ બધાને વિનંતી કરવાની કે આપ એજન્ટોના ફોર્મ ભરાવો છો. એજન્ટ કોઈક હોય તો એ ફોર્મ ભરી દેતું હોય છે અને એનું એડ્રેસ, એનો ટેલિફોન નંબર હોય એટલે તમારી જ્યારે પૂર્તતા કરવાની હોય છે ત્યારે પૂર્તતા થતી નથી. ગઈ વખતે 30-40 હજાર ફોર્મ ભરાયા, પરંતુ એમાંથી 11,000 થી 12,000 લોકોને સહાય મળી. તો એનું મુખ્ય કારણ કે 3 થી 4 વખત તમને SMS અને તમારા ઘરે માહિતી પૂરી પાડવામાં આવે છે, મોકલવામાં આવે છે કે મોબાઈલ ઉપર કે ભાઈ તમારી આ વસ્તુઓ ખૂટે છે, આપણે વસ્તુ પૂરી પાડતા નથી એટલે આપણને લોન મળતી નથી. આ વારંવાર ઠાકોર અને કોળી વિકાસના નિગમના તમામ અધિકારીઓના હું સંપર્કમાં રહું છું અને આ બધી વસ્તુઓનો અભ્યાસ કરતો હોઉં છું. આ બધાને ફરીથી કહેવાનું કે ઠાકોર અને કોળી વિકાસ નિગમથી જે જાહેરાત પડી છે એ જાહેરાતની તારીખ છે 26/9/2024 થી 25/10/2024. જાહેરાત પડી ગઈ છે. વેબસાઇટ ઉપર તમારે ફોર્મ ભરવાના છે. એની લિંક પર હું મારા આ પોસ્ટની ઉપર મૂકું છું. આ લિંક ઉપર ક્લિક કરશો એટલે તમને સીધી વેબસાઇટ ઉપર જવાશે અને એની યોજનાની અંદર 5 પ્રકારથી આપણે જોડાઈ શકીશું. એક તો મુદતી લોન એટલે કે ટર્મ લોન, માઇક્રો ફાઇનાન્સ, મહિલા સમૃદ્ધિ યોજના, ન્યૂ સ્વર્ણિમ યોજના અને સ્વયં સક્ષમ યોજના. આ 5 પ્રકારથી ફોર્મ ભરી શકાય છે. એની વય મર્યાદા, ઉંમરની મર્યાદા, પહેલાં કોઈએ એના પરિવારની અંદરથી કોઈએ લાભ લીધેલો હોય એવાને ફરીથી ના મળે. એટલે આ બધું જ ખાસ ધ્યાન રાખવું. અને બીજી ખાસ આપ સર્વને વિનંતી કરું છું કે જેણે ભૂતકાળમાં લોન લીધી છે એ લોનની થોડી ઘણી પણ ભરપાઈ કરતા રહેજો. કારણ કે એટલે ભરપાઈ કરજો કારણ કે આપના પછીના જે પણ યુવાનો હોય છે, જેને પણ લોનની જરૂરિયાત હોય છે, જેને પોતાની રોજગારી માટે, ધંધા માટે જરૂરિયાત ઊભી થતી હોય છે, પરંતુ ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં લોન જેમ તમે ભરતા રહો અને એ રીતે તમને લોનમાં વધારો થતો રહે છે. ધારો કે તમે ₹1,00,000ની લોન લીધી છે અને તમે પૂરેપૂરી લોન ભરી દો છો, તો ફરીથી તમારે જરૂરિયાત ઊભી થાય તો તમને 2,00,000ની લોન આપે છે. આ જ ખાસ સમજવા જેવી વાત છે. આપણે કરીએ જશું, ઘણા બધા લોન લઈ લેતા હોય છે, સરકાર સહાય આપે છે, પરંતુ એવું નથી હોતું કે આ પૈસા તમારે ભરવાના નથી હોતા. એનો બોજો પણ પડે છે. જ્યારે એની રિકવરી થશે ત્યારે તમને ખૂબ મોંઘું લાગશે, ત્યારે કડવું પણ લાગશે. એટલે આ બધાને વિનંતી કરું છું, તમામ લોકોને આ વિડીયો પહોંચાડજો, તમામ લોકોને મારી આ પોસ્ટ પહોંચાડજો. ઠાકોર અને કોળી વિકાસ નિગમની જાહેરાત પડી ગઈ છે. એના ફોર્મ ભરવાની લિંક અને વેબસાઇટ ઉપર મૂકું છું મારા પેજ ઉપર. આ તમામ લોકો આના પર ક્લિક કરીને ફોર્મ ભરીને એની જે પણ પેપર માગ્યા છે એને સમજજો અને સમજીને એના ફોર્મ ભરજો. ફરીથી આ બધાને કહું છું, બધા જાતે ભરજો. ના સમજણ પડે તો કોઈક હોશિયાર વિદ્યાર્થી, કોઈ હોશિયાર વ્યક્તિનો સંપર્ક કરજો. પરંતુ કોઈ એજન્ટમાં કે કોઈ વ્યક્તિ એમ કહે કે હું તમને પાસ કરી આપીશ, ક્યાંય પણ એવા વ્યવહારમાં પડતા નહીં. કારણ કે ઠાકોર અને કોળી વિકાસના ઘણા બધા વર્ગ એ જે શિક્ષિત નથી હોતો એના કારણે ક્યાંક છેતરાતો હોય છે. એટલે આપ બધાને વિનંતી કરું છું, ફરીથી આપ સર્વને શુભેચ્છાઓ પાઠવું છું કે આનો સૌથી વધારે લોકો લાભ લે અને તમામ લોકો આનો લાભ લઈ અને તમામ લોકો આના ફોર્મ ભરે કે જેથી કરીને આપને સહાય મળી લે. કારણ કે ફોર્મ નથી ભરાતા એના કારણે તમારે બજેટ પણ વધતું નથી. આવું વારંવાર મને અધિકારીઓ તરફથી મળતું હોય છે. આમાં શૈક્ષણિક લોન જે હોય છે, કોઈ વિદ્યાર્થી ફરવા ગયા તેની પણ લોનો હોય છે ઠાકોર કોળી વિકાસ નિગમની અંદર. એ લોનમાં તો કોઈ ભાંગછોડ હોતી નથી. 12 મહિના એ લોન ચાલુ હોય છે ને તમને તાત્કાલિક ધોરણ ઉપર એના અમુક પર્સન્ટેજ એના નિયમો હોય છે, એ વેબસાઇટ ઉપર મૂકેલા છે. એ પણ તમે અભ્યાસ કરજો. બધાને ફરીથી શુભેચ્છાઓ સાથે બધાને જય માતાજી કહું છું અને ફરીથી આપ સર્વને શુભકામનાઓ સાથે ભારત માતા કી જય, વંદે માતરમ. આભાર.